જવાબ આપો ને ભાજપ પર આયા છો વિસ્તારમાં ખાડા પડેલા લે કેમિયા નો આયા મનીષાબેન જવાબ આપો ને વોટ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો બોલો ભાજપ પર અમને જવાબ આપો પછી વગાડ દો નહીં જવાબ આપો ને આ ખાડા પડી ગયા ભાગો કેમ છો ભાગવાનું બંધ કરો ને જવાબ આપો જનતાને સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. બધા ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ ભરી દીધા છે અને ફોર્મ ભર્યા પછી હવે ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ શરૂ થઈ ગયા છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે આ કપરું એટલે છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં મત માંગવા જાય છે એ પ્રજા ઊભા રાખીને સવાલ કરે છે કે આટલા વખતથી તમે ક્યાં હતા? 5 વર્ષથી અહીંયા વિસ્તારના કામ નથી થયા, રસ્તા નથી બન્યા, ગટરો સરખી નથી, પાણી સરખું નથી આવતું, ત્યારે તમે ક્યાં હતા? અત્યારે કેમ તમે બધા આટલા બધા લોકો ભેગા થઈને મત માંગવા આવો છો? ભુજથી એવા દ્રશ્ય સામે આવ્યા છે. ભુજ વોર્ડ નંબર 8માં જ્યારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના મત માંગવા માટે જાય છે, ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરતા હોય છે, ત્યારે એક વ્યક્તિ વિડીયો બનાવે છે અને વિડીયો બનાવીને એક માણસને ઊભા રાખીને એવું કહે છે કે પહેલાં ઊભા રહો, તમે કયા મોઢે અહીંયા મત માંગવા આવ્યા છો? જ્યારે અહીંયા રસ્તો તૂટેલો હતો ત્યારે તમે ક્યાં હતા? જ્યારે અહીંયા ગટરો ખરાબ હતી ત્યારે તમે ક્યાં હતા? આ બધા જ સવાલ કરે છે. એના પછી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા અને એ સ્થાનિક વચ્ચે બબાલ શરૂ થઈ જાય છે. એ પણ વિડીયોમાં કેપ્ચર થાય છે. પણ આ પહેલી વાર બનેલી ઘટના નથી. આવું સુરતમાં પણ થયું. સુરતમાં મત માંગવા માટે નેતાઓ ગયા ત્યારે એમને ઊભા રાખી અને પાણીની ડોલ બતાવીને કહ્યું કે તમે જુઓ આવું પાણી આવે છે અને છતાં તમે મત માંગવા આવો છો. તમને શરમ નથી આવતી કે તમે 5 વર્ષમાં કોઈ જ કામ નથી કર્યા અને તો પણ તમે આવી ગયા છો? અમદાવાદના બોડકદેવમાં પણ એવું થયું. અમદાવાદના બોડકદેવમાં ઢોલ નગારા લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવાર ગયા અને પછી એમને ત્યાં ઊભા રાખીને કહ્યું અને સવાલો પૂછ્યા અને હિસાબ માંગ્યો કે 5 વર્ષમાં તમે કરેલા કામના હિસાબ આપો. આટલા સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એના કારણે હવે પ્રજામાં રોષ દેખાઈ રહ્યો છે. ભુજથી જે વિડીયો સામે આવ્યો છે એના પર પહેલા કરીએ નજર. જય માતા મનીષાબેન બેન જવાબ આપો ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો. ધવલભાઈ આવતા રહ્યો, તમે આવતા રહ્યો. વોર્ડ નંબર 8 માં વોર્ડ નંબર 8 માં તમે આવ્યા છો. નરસિંહ મહેતા નરના નગરમાં કયા મોઢે આવ્યા છો? જઈએ વોર્ડ નંબર 8 માં મને જવાબ આપો ને. તમે ભાજપ પર આવ્યા છો કયા મોઢે આવો છો વિસ્તારમાં? તમે જઈએ વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે? એક્સિડન્ટ ટાઈમે મનુભા તમે ક્યાં ગયા? એમ એમના ઘરના સુધી પૂછા ન કરી. જવાબ આપો ને ભાજપ પર આવ્યા છો વિસ્તારમાં ખાડા પડેલા લે કેમિયા નો આયા મનીષાબેન જવાબ આપો. અલાવર જવાબ આપો મનીષાબેન તમે ભાગો ને. ઓય ડોર બંધ કરો. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો બોલો ભાજપ વાળા? બોલો ભાઈ તમે વોર્ડ નંબર 8 માં કયા? ધવલભાઈ કયા મોઢે વોર્ડ નંબર 8 માં આવ્યા છો તમે પ્રચાર કરવા? હલો ભાઈ અમને જવાબ આપો. તમે વોર્ડ નંબર 8 માં કયા મોઢે આવો છો? અમને જવાબ આપો પછી વગાડ દો નહીં જવાબ આપો ને. વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકતો બોલે અહીંયા. વોર્ડ નંબર 8 ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે પણ જવાબ આપો ને. 25 જણા છો, એક તો જવાબ આપો. આ ખાડા પડી ગયા ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને જવાબ આપો જનતાને. જઈએ ખાડા પડ્યા છે, પાણીની વ્યવસ્થા ન જાવ ક્યાં છો? બોલવા મંડળ ડૂબી મરો ડૂબી મરો. ભાજપના નામે વોટ માંગો છો, ભ્રષ્ટાચાર કરી ગયા, છોકરાઓ જીવ વયા ગયા ક્યાં ગયા? તમે શું કીધું? તમે વિરોધમાં હતા શું કીધું બોલો? આ વાતના વિરોધમાં બોલો ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો હાલો ભાજપ ભાગે છે. જવાબ આપો ને. આગળ હું ત્યાં લગી આવીશ. જેટલા પણ ઉમેદવારો છે ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે જનતા કોને પસંદ કરે છે? કામ જોઈને મત આપે છે, પક્ષ જોઈને આપે છે કે પછી એ વ્યક્તિત્વને જોઈને મત આપે છે? જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે એ અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.